દાસી હોય ને એ અહીંયા ઉપતી હતી. જ્યાં સામેની બિલ્ડિંગ તો કેટલા વર્ષો જૂની છે. હે 200 વર્ષ. તો ભાઈ આપણે એને ટિકિટ લઈ લીધી અંદર જવાની. 300 વર્ષ પુરાના સ્કોઈન છે બધા અંદર. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. ને આજનો વિડીયો ભાઈ છે ને 1 નંબર રહેવાનો છે. કેમ કે આજે છે ને આપણે જઈએ છે મજેવડી ગેટ મ્યુઝિયમની અંદર. ને મ્યુઝિયમની અંદર ભાઈ જોવાના છે કે ભાઈ આજથી ને 150-200 વર્ષ પુરાના અહીંયા છે ને કોઈન છે, બધા સિક્કા છે 150-200 વર્ષ પુરાના. એ બધા છે ને આપણે સિક્કા ત્યાં જોવાના છે. અને પછી જવાના છે ત્યાંથી દિવાન ચોકની અંદર. ને દિવાન ચોકની અંદર ભાઈ તો છે ને ભાઈ ત્યાં જોની બ્રાન્ડનું પિક્ચરનું શૂટિંગ ત્યાં થયું હતું, રોક પિક્ચર દિવાન ચોકની અંદર. તો આપણે છે ને દિવાન ચોકની અંદર જવાના છે ને દિવાન ચોકની અંદર જોવાના છે કે ત્યાંની છે ને બિલ્ડિંગો છે ને તમે જોવો ને તો આજથી રાજાશાહી વખતની બિલ્ડિંગો છે. એ બિલ્ડિંગોમાં હજી કાંઈ પણ નથી થયું, તોય નથી પડી એવી બિલ્ડિંગો છે નહીં. આપણે છે ને એવી બિલ્ડિંગો આજે જોવાના છે, બરાબર? તો વિડીયોની અંદર બનાવી દેજો. હવે સીધા આપણે એને નાસ્તો પાણી થઈ ગયો હોય, હવે પ્લેન્ડર કાઢવી છે અને સીધું નીકળવું છે. ને અત્યારે વાગવામાં 9 વાગી ગયા છે. એટલે મ્યુઝિયમ 10 વાગે ખુલી જાય. એટલે આપણે અહીંયા પહોંચતા રહ્યું તો મ્યુઝિયમ ખુલી જશે મજેવડી ગેટનું. તો ચલો નીકળીએ, બીજું શું. તો ફાઇનલી ભાઈ આપણે એને મ્યુઝિયમે પહોંચી ગયા છે. અને અંદર ભાઈ કાફે વાફે ને બધું લાગે છે. અહીંનો ગેટ છે ને, અને આ મજેવડી ગેટ છે. અને આપણે એને ગાડી અહીંયા રાખી દીધી છે. હવે અંદર જઈએ અને અંદર જોઈએ કે ટિકિટનું શું છે, કેટલા રૂપિયામાં અંદર આપણને ફરવા દે છે. અને અંદર કાફે વાફે ને બધું છે ભાઈ. તો ભાઈ આપણે એને ટિકિટ લઈ લીધી અંદર જવાની. 40 રૂપિયા આપણે એને ટિકિટના પૈસા દેવા પડ્યા. હવે અંદર જઈએ આપણે. પેલા સાહેબને આપણે ટિકિટ અહીંથી જોઈ લે છે. ટિકિટ આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, જોઈ લો તમે. તો ભાઈ જો અહીંથી જ ચાલુ થઈ જાય છે. જો આ ફોટા અહીંયા લઈ ગયા. પછી અહીંયા જો આ પેલા ને આવું હતું, આ ઉપર છે ને, પછી આવું થઈ ગયું. અત્યારે હાલ આવું જ છે. કાશમાં ને ઓલો આવે છે ને પડછાયો, એટલે બરોબર નથી દેખાતું. જો પછી કાંઈ ફોટો લાગેલો હે. પછી આ રાતનો સીન છે ભાઈ. રાતે આવું દેખાયું. આ ગેટ. હવે આ સીડી છે ને, જે આ સીડી હું તમને બતાવું, એ આ સીડી છે ભાઈ. અહીંથી હવે ઉપર જવાનું છે આપણે. ચાલો હવે જઈએ સીધા ઉપર. આમ જો ગાર્ડન છે અહીંયા બેસવાનું. કાફે છે ને, નાસ્તો વાસ્તો કરવો હોય તો અહીંયા બધું થઈ જાય. હવે આપણે જઈએ ઉપર. અંદર આવી ગયા આપણે યાર. આ જૂનું વાળી છે પણ આવું એ તો કમાણ પેલા આવું હતું. તો જો ભાઈ આપણે ને મ્યુઝિયમની અંદર ફરી લીધું, બરાબર? બધા કોઈન બોઈનને જોઈ લીધા. બધી જૂનવાણી વસ્તુ હતી અને દેશ વિદેશના કોઈન હતા અહીંયા ભાઈ. એ બધા આપણે કોઈન જોઈ લીધા. ને હવે અહીંયા નાસ્તો બાસ્તો કરીએ. કાફે છે સામે, આ ગાર્ડનની અંદર બેસીને નાસ્તો કરવાનો છે.
આપણે ભાઈ નાસ્તામાં એને બર્ગર મંગાવ્યું હે, બર્ગર બને ત્યાં સુધી આપણે અહીંયા આરામથી બેઠા હે. જો આ જગ્યા હે એક નંબર. હા, અહીંયા બેસવાની ફૂલ મજા આવે અત્યારે. અને આમથી બધા સાધન ને એ બધા નીકળે છે. હું અહીં બેઠો જોઉં છું. સામે જ આપણા બર્ગર બને જોવા. અને ઉપર હું ગયો હતો ને ભાઈ જૂનવાણી સ્કોઈન જોવા માટે, કે એવા સ્કોઈન જે તમે કોઈ દિવસ નહીં જોયા હોય, જૂનવાણી હાવ એ માનો ને કે 300-400 વર્ષ 200-300 વર્ષ પુરાના સ્કોઈન છે બધા અંદર. કેટલા વર્ષોના જૂના સ્કોઈન બધા છે. જૂની કરન્સી તો તમને ખબર ને કેવી હોય આપણે યાર જોવામાં. અમુકમાં તો હોલ હતા, અને અમુકમાં તો નાના અને અમુક મોટા અને અમુક નાના, અને અમુક તો સોનાના સ્કોઈન હતા. ઉપર સોનાના સ્કોઈન હતા. અને ઉપર તમને હું વાત કરું ને ભાઈ, તો ઉપર છે ને વિડીયો બનાવવાનો મનાય હતો કે તમે એની વિડીયો ના બનાવી શકો, તમે ફોટા પાડી શકો. ફોટા પાડો ગમે એટલા, અમને કાંઈ વાંધો નથી, બરોબર. પણ તમે કે વિડીયો ના બનાવો, તો આપણે વિડીયો બનાવ્યો નથી, આપણે ફોટા પાડ્યા. ફોટા આપણે રાખી દઈશું, બીજે શું. બાકી તો હું હવે બર્ગર બની ગયું છે, આવે એટલી વાર છે એટલે. તો ભાઈ અત્યારે હે ને નાસ્તો આવી ગયો આપણો. આપણે એક બર્ગર મંગાવ્યું તો હવે આવી ગયું છે બર્ગર. જો આ રીતના બર્ગર મેં બનાવ્યું. કેમ બાકી મસ્ત આપ્યું. આ શું છે હરી, પેલા આને જ ખાવાની ગયેલી ને. નાસ્તો બાસ્તો કરી લો, પછી જઈએ આપણે આગળ. આમ નાસ્તો કરીને આગળ જઈએ. પાછળ છે ને એ મજેવડી ગેટ છે. જો આ મજેવડી ગેટનું કેવી રીતના બનાવેલું છે ભાઈ. આ કેવા ફૂયા મારેલા. અહીંયા નથી ભાઈ, અહીંયા નથી કાંઈ. અહીંનો દોસ્ત તો ભાઈ આમ તો જો આ બંધ કરવાનું તો જો ભાઈ. આનું ઓલું ઉમા છે, જો ઉમા છે બંધ કરવાનું. બાકી આમદારનો નજારો હે ભાઈ આ રીતના કાંઈક. ત્યાં અહીંયા ગયા હતા આપણે અંદર. ઉપરની બારીઓ કેમ દેખાય જવું બાકી. હવે અહીંથી રજા લઈએ, બરોબર. હવે જઈએ અહીંથી કાંઈક આગળ આમ. અને આ ગાડીમાં જતો થોડીક વાર રાખી, પણ ધૂળ ચડી ગઈ ભાઈ. ફૂલ ધૂળ ચડી ગઈ છે. સાફ બાપ કરો કાંઈક, કાપો બાપો મારો. ક્યાંય ગયા માણસો? મારા માણસો કોઈ આવ્યા નહીં, મારે જ મારવો પડ્યો ભાઈ કાપો. તો ભાઈ આપણે ને મજેવડી ગેટથી ને હું ડાયરેક્ટ આવ્યો દીવાન ચોકની અંદર. ને દીવાન ચોકની અંદર છે ને ભાઈ રાજા રજવાડાની વસ્તુ બધી અહીંયા ને એવી ઇમારતો બનાવેલી છે ને કે તમે આમ જોઈને એમ થાય કે હું બાકી યાર ઇમારત છે. અને આમાં કેટલા વર્ષો જૂની છે. મને લાગે આ રાજાશાહી વખતનું આ બધું એને બનાવેલું છે. જો હું તમને હવે બતાવવાનો છું. આ હે ભાઈ, આ બાજુથી તમને એક નંબર બતાવું ભાઈ. બધી એપાર્ટમેન્ટો હે ને ભાઈ રાજા રજવાડા વખતની છે. જ્યાં સામેની બિલ્ડિંગ તો કેટલા વર્ષો જૂની. એક તો મારી પાછળ જ છે ભાઈ બિલ્ડિંગ આખી. જો આ ગેટ તો જોઉં તમે એક નંબર છે. આને ઝૂમિંગ થાય એટલું કરવું ભાઈ. આ તો અહીંથી સીધે રોડ જ ને. હવે તો ભાઈ એક નંબર છે ભાઈ. જ્યાં હવે ઓલી બિલ્ડિંગ તમને સામેથી દેખાય. જો ઘડિયાળ લાગેલી હો, ટાઈમ થયો ભાઈ અત્યારે 1 વાગ્યો એમાં. બાકી જો આ બાજુ બિલ્ડિંગ ઓલો ગેટ છે. આ બધી દુકાન નાખેલી છે નીચે. કાંઈ સારી વાળી લેવી હોય તો આવી જાય તો દીવાન ચોકની અંદર મળે. જારી અહીંથી એને આમ ખાચામાં જવું છે. જા તો જો હાવ જૂનવાણી છે ભાઈ. આની નકશી બક્ષીને એક નંબર કરેલી છે બધી વસ્તુ ભાઈ. આપણે જવું છે આ ખાચાની અંદર. ત્યાં છે ને એક ઓલા જોન ઇમરાનનું પિક્ચરનું શૂટિંગ અહીંયા થયું હતું ભાઈ.
જો એટલામાં અહીંયા એટલામાં છે ને પિક્ચરનો સીન લેવાનો હતો એક. પછી છે ને જોન ઇબ્રાન છે ને એ અહીંથી આમને ખાંચામાં છે ને જે આ ખાંચામાં આમને ધોડીને જાય અને એની વાં છે ને 3-4 જણા જતા હતા. આ ભાઈને ખબર છે. હા ભાઈ, ઓલું જોન ઇબ્રાનનું પિક્ચર અહીંથી જ થયું કે નહીં? આ ગલીમાંથી તમારે અહીંયા દુકાને હતી ત્યાં કા. પછી આ બાજુ છે ને ભંગારની ડેલો છે, આ બાજુ બધું ભંગારની વસ્તુ મળે એ બાજુ ભાગી જતા હતા બધા, ધોળ્યા જતા હતા. હું જોન ઇબ્રાન આગળ એની વાંહે 4-5 જણા અને પકડવા સારું ધોળ્યા જતા હતા. હવે થોડીક વાર હું તો ભાઈ પાસે બેસી ગયો. હવે આપણે જઈએ આગળ હજી. હાલો ભાઈ. ઓહો ભાઈ, આ તો જો ઓહો આ સીડી છે આમને આમ જો ક્યાં સુધી સીડી છે, આમને આમ ઉપર સુધી સીડી છે ભાઈ. અને આ કેટલા વર્ષો જૂની સીડી છે. આ બાપાને ખબર હોય તો પૂછીએ કેટલા વર્ષો હોય છે બાપાને, કેટલા વર્ષો થયા છે આ વસ્તુના? હે 200 વર્ષ. ઓહો ભાઈ, બાપા કહે છે કે 200 વર્ષ જૂની છે. આ બધું નવાબી કાળનું છે એમ ને? હા હા હા, 200 વર્ષો પહેલાની ભાઈ. આ બાજુ ને બીજો ભંગાર ને વસ્તુ બધી મળે, નવી વસ્તુ મળે છે. જે આમાં ને જોન ઇબ્રાન ધોળ્યો હતો, જો આમાં જા પટ્ટામાં અહીંથી આમને જોન ઇબ્રાન ધોળ્યો જતો ભાઈ. આ બાજુ જૂનવાણી જો મકાન છે અમુક રાજા સાહેબ વખતના. જો આ તો જો ભાઈ બારીઓ ને એની એમ છે. આ પેલા જેવા મકાનો બને નહીં ભાઈ, બને હવે? હે શું કહો તમે? પેલા જેવું થાય? ના થાય. જો ભાઈ ના પડે કે પેલા જેવું ના થાય. આ કેટલા વર્ષો જૂનું હોય છે હવેલી આખી. આ એક ચાવી ઉપર હા હા પહોંચાડ્યું કેમ છે બધું? 4 માળની બિલ્ડિંગ છે. તમે એટલો ખાલી વિચાર કરો કે ત્યાં માલ કેમ પહોંચાડ્યો છે. અત્યારે તો બધા આધુનિક જમાના આવી ગયા. હા હા, આની ઉપર ને પિત્તળની રેલિંગ હતી. આ લાકડું ઓલું જ લાગે, જૂનવાણી લાકડું છે. અત્યારે આવું લાકડું મળે નહીં આપણને. હાવ એટલે હાવ ભાઈ જૂનવાણી વસ્તુ છે. જો તો આમ જો આમાં ડિઝાઇનનું તો જો તમે ભાઈ. હું ઝૂમિંગ કરું થોડુંક. આ ડિઝાઇન કેમ છે જો. રાજાને એને દાસી હોય ને એ અહીંયા ઉપતી હતી. જ્યાં બાલ્કની છે ને ત્યાં આપણે ઝૂમિંગ કરીએ જો થોડુંક. આ બાલ્કની છે ને ત્યાં રાજાની દાસીઓ બધી અહીંયા આવતી હતી. અહીંયા બાલ્કની છે. બિલ્ડિંગ એટલે બિલ્ડિંગો બની હો ભાઈ. મેં તમને જે ટાવર થોડી વાર પહેલાં બતાવ્યો હતો ને એની ઉપર તમે હરખાએ જાઉં ને હું તમને ઝૂમિંગ કરીને બતાવું. એમાં છે ને સિંહ જેવું લાગે છે. તો ભાઈ અત્યારે ટાઈમ જો 11 વાગ્યા અત્યારે. અને અહીંયા જવું બધા નાસ્તામાં તારે રમો પટ્ટી બોલાવે છે. આપણે તો હવે નાસ્તો કરી લીધો હતો બર્ગરનો, એટલે કાંઈ હવે નાસ્તો વાસ્તો નથી કરવો. હવે સીધા આપણે અહીંથી હવે ઘરે જઈએ. ટાઈમ થયો 11 વાગી જાય એટલે હવે ઘરે પહોંચ્યું ને તો 12 વાગી જાય. તો જો હવે હું અત્યારે હમણાં ઘરે આવ્યો અને ઘરે આવી અને થોડીક વાર આરામ કર્યો આવીને. અને હવે જમવાનું બની ગયું છે. જમવાનું દઈ છે એમાં, તો ફટાફટ જમી લઈએ પછી તમને મળીએ. તો ભાઈ છે ને હું અત્યારે ઘરેથી અહીંયા આવ્યો ગેટે બાયપાસે. અને બાયપાસથી ને અમે જઈએ કાજરિયાનો સનસેટ જોવા માટે જઈએ છે. 3-4 જણા છે અને અહીંયા માલધારીએ થોડીક વાર ગાડીએ રાખી અને અહીંયા ચા પીએ છે. તો અહીંયા માલધારીએ ને ભાઈ આપણે ચા પાણી પીએ અને પછી જઈએ આગળ. ભાઈ લાવો ચા. હા આ મશીન તો જો ભાઈ દવા ચાટવાનું છે. હા હા આ બાજુ તો સનસેટ તો જો દેખાય છે ભાઈ. અમે હે ને વાહ હતા ને અહીંયા નહીં, આ તો ઓલો ટ્રેનનો પુલ છે એની પાછળના પુલ હતા ત્યાંથી અહીંયા આવ્યા. આમ જો અહીંયા ઈટાસી જીસીબી ના ઉડકા પડ્યા ભાઈ કેટલા તો. કેટલા ઉડકા પડ્યા, એટલા વાહ હે એટલા અહીંયા હે. અત્યારે ભાઈ સનસેટ જ જોયા જેવો છે. કેમ લાગે આખો વ્યૂ કેમ આવે. ઝૂમિંગ માણો એને સિપત્રો ગોતવો પડશે.
આ મળ્યો સિપતરો. હવે જોજો જાહે. કેમ બાકી 3 થી 4 ટપી ખવડાવી આપણે એની. ચા પી લીધેલા બધી? લાવો લાવો. આ ભાઈ આવ્યા ને મળવા સ્પેશિયલ. અમે ભાઈ હે ને આ ભાઈની વાડીએ ગયા હતા. વાડીએથી હે ને પછી આવ્યા અહીંયા ચા પાણી પીવા. હવે ચા પાણી પીને હવે સીધા અમે જાઉં અહીંથી ઘરે. તો હે ને પહેલાં હું સાપુર ગયો હતો. સાપુરથી હે ને કાજરિયા ગયો હતો. કાજરિયાથી ઓજત નદી ત્યાં હતી ને તો ઓજેતે થોડીક વાર સનસેટ જોયો. અત્યારે 6 વાગ્યાનો ભાઈ સનસેટ હતો. એક નંબર આવતો હતો. વ્યૂ ને બધું જોયો, મજા આવી. અત્યારે વાગ્યા હે ને 9 વાગ્યા. 9 વાગે હે ને હું ઘરે આવ્યો. તો ઘરે આવ્યો ને તો ડાયરેક્ટ જમવાનું તૈયાર છે. જો મમ્મી હે ને જમવાનું પીરસે છે. તો હવે હે ને જમી લઈએ. તો આજનો વ્લોગ અહીંથી હું સમાપ્ત કરું. જો વ્લોગની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. બાકી આવતા વિડીયોની અંદર પાછા મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. परिंदों की तरह ये दिल है सफर में